મેઘરાજાએ મહેસાણાની તરસ છીપાવી એટલું હેત વરસાવ્યું કે મહેસાણાનું એ નગરપાલિકાનું તંત્ર પચાવી ન શક્યું। પણ હા, બીજો એક જિલ્લો પણ છે જેની હાલત મહેસાણાથી પણ ખરાબ હતી। અહીંયા વરસાદની જબરજસ્ત ઘટ અને પાણીના તર એટલા નીચે ઉતરી ગયેલા કે બોરવેલ પણ ફેલ થઈ જાય અને ત્યાં ચાતક નજરે જ્યારે રાહ જોવાતી હોય અને આકાશમાંથી વરસાદનું ફોરું પડે ત્યારે જેમ મન મોર બની થનગાટ કરે એમ બસ અહીંયા આગળ સર્વત્ર ખુશાલી વ્યાપી ગઈ અને એ જિલ્લો છે બનાસકાંઠા, જ્યાં રહી સહી કસર હવે મેઘરાજા પૂરી કરવા માટે પહોંચી ગયા છે। ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, વરસાદની ઘટ પૂરી કરતો મેઘો। બનાસકાંઠામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। ગુજરાતમાં મેઘાની ત્રીજી ઇનિંગ ચાલી રહી છે। પહેલી અને બીજી ઇનિંગમાં મેઘો કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તૂટી પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાત કોરું ધાકોર રહ્યું હતું। ઉત્તરમાં જોઈએ એવો વરસાદ પડ્યો નહોતો, જેના કારણે વરસાદની ઘટ ઊભી થઈ હતી। પણ હવે મેઘાએ ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે। સૌથી પહેલા વાત બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની, જ્યાં સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। પાલનપુરનો મફતપુરા વિસ્તાર જળબંબાકાર બની ગયો છે। ઘરોમાં પાણી ફરી વળતા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા। મથક પાલનપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અડધા કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને આ વરસાદે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોને પાણી કરી દીધા છે। અત્યારે હું પહોંચ્યો છું પાલનપુરના મફતપુરા વિસ્તારમાં અને મફતપુરા વિસ્તારના હાલ બેહાલ થયા છે। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રકારે 1.5 ઇંચ જેટલો જે વરસાદ થયો છે અને આ વરસાદને કારણે મફતપુરા વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે। આ વિસ્તારના અનેક એવા મકાનો છે કે જે મકાનોની અંદર જે વરસાદી પાણી છે તે ઘૂસી જવાની સ્થિતિમાં છે। મહત્વની વાત છે કે હજુ તો 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ 1.5 ઇંચ જેટલા વરસાદે જ આ વિસ્તારની આ સ્થિતિ કરી છે। તો હજુ તો આગામી સમયમાં વધુ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે ને તેને જ કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આપણી સાથે લોકો જોડાયા છે। શું કહો છો, અત્યારે સામાન્ય વરસાદમાં આટલા પાણી ભરાયા છે, કેવી સ્થિતિ? ખરાબ પાલનપુરની સ્થિતિ ખરાબ હશે। કોઈ તંત્ર ધ્યાન આપતું નથી। 1 ઇંચ વરસાદમાં આટલો પ્રોબ્લેમ છે। નારાયણ કઈ વધારે વરસાદ પડે શું થાય? હા, કઈ કોઈ આવતું નથી। ફોન કરીએ, ફોન ઉપાડતા નથી। આ સરકારે કરવાનું શું? અહીંયા કોઈ દેખાવ આવતું નહીં, કોઈ પણ દેખાવ આવતું નથી અહીંયા। પાલનપુરમાં મફતપુરા સાથે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે। જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર, આંબાવાડી વિસ્તાર પાણી થઈ ગયો। રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાલનપુરમાં મેઘરાજા અવિરત વરસતા શાક માર્કેટ, કોલેજ કેમ્પસ તેમજ પાલિકા કચેરી પાસે પાણી ભરાઈ ગયા। આ બાજુ ડીસા પંથકમાં મેઘરાજાએ બુધવારની રાતથી જ ધબધબાટી બોલાવવાની શરૂ કરતા કંસારીથી શેરપુરા ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો। મુખ્ય માર્ગ ધોવાતા 25 ગામના લોકોની અવરજવર પર અસર પડી તેમજ આસપાસના ખેતરો જળબંબાકાર થઈ ગયા। બનાસકાંઠા જિલ્લો બાકાતરી થવા પામ્યો હતો, પરંતુ આજે ચોથા રાઉન્ડની અંદર સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ છે। ખાસ કરીને જે ડીસા પંથકની અંદર 50%થી પણ ઓછો વરસાદ હતો, પરંતુ 24 કલાકથી જે મેઘમહેર થઈ રહી છે તેના કારણે હાલ સમગ્ર વિસ્તારની અંદર જળબંબાકાર થઈ ગયો છે। જે દ્રશ્યો છે તે ડીસા તાલુકાના કંસારીથી શેરપુરા ગામ જવાના માર્ગના છે। આ માર્ગ ઉપર તમે જોઈ શકો છો જે પાણીનો વહેણ ચાલી રહ્યો છે તેના કારણે લોકોને હાલ મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે અને જે રીતે પાણીનો વહેણ થઈ રહ્યો છે તેમાં ખેડૂતોનો જે પાક છે એ પણ અત્યારે ધોવાઈ રહ્યું છે, એટલે કે પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। ડીસાના બાયવાડા ગામે ભારે વરસાદના કારણે શાળા પરિસરમાં પાણી ભરાઈ ગયા અને વિદ્યાર્થીઓને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા। ગામમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ગ્રામજનોને દર વર્ષે આવી જ હાલાકી ભોગવવી પડે છે। બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે। આજે ડીસા તાલુકાનું બાયવાડા ગામ છે, ગામની સ્કૂલની અંદર પાણી ભરાયું છે। અહીંયા ગામના જે બાળકો છે તેને લઈ જવા લાવવા માટે હાલ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી છે। ગામના લોકોને પણ ગામની અંદરથી નીકળવું અત્યારે મુશ્કેલ પડી રહ્યું છે। આ બાબતે ગામ લોકોને વારે ઘડી રજૂઆત કરી છે રસ્તો બનાવવાની, પણ રસ્તો હજુ સુધી બન્યો નથી। સૌ ગ્રામજનોને અને ઉપરી સાહેબોને સૌને વિનંતી કે બાઈવાડા પેકેન્દ્ર શાળાનો રસ્તો ઝડપથી બને। શાળામાં બાળકો સુરક્ષિત છે, પણ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આગળના ભાગમાં પાણી ખૂબ ભરાઈ જાય છે। ડીસાના નીચાણવાળા વિસ્તાર રિઝમેન્ટ ખાડિયા વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો થતા અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા। આખા વિસ્તારમાં પાણી થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા।
ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં વહેલી સવારથી એટલે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. આ જે દ્રશ્યો છે તે ડીસાના રેજમેન્ટ વિસ્તારના ખાડિયા વિસ્તારના જે દ્રશ્યો છે ત્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વર્ષોથી અહીંયા સમસ્યા છે પાણી ઘૂસી જવાની. અનેક વખત અહીંયા પાણી જ્યારે વરસાદ થતું હોય છે ત્યારે પાણી ઘૂસી જવાનો પ્રશ્ન થતો હોય છે. 30-35 વર્ષથી રહું છું. એવી નવી મુશ્કેલી છે. આ મુશ્કેલી કોઈ હલ કરી શકતો છે જ નહીં. આ જ શું સ્થિતિ છે? આ જ પરિસ્થિતિ છે. ભલે આ માટી હતી કે આરસીસી રોડ બની છે, બધું એવું ને એવું જ છે. કોઈ દિવસ પાણી નીકળવાનો સમસ્યા બની જ નથી. બનાસકાંઠાના સરહદી લાખણી વિસ્તાર સહિતના વિસ્તારોમાં મેઘો મુશળધાર વરસ્યો. રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ ગઈ. લાખણીના બજારમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા. અંબાજીમાં પણ ફરી એકવાર મેઘમહેર થઈ, પણ આ વખતે એવું હેત વરસ્યું કે અંબાજી શહેર પચાવી ન શક્યું અને રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા. મુખ્ય બજાર તેમજ આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા લોકો, વાહન ચાલકો, વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. મેઘરાજા બનાસકાંઠા જિલ્લામાં મન મૂકીને હેત વરસાવી રહ્યા છે, પણ બુધવાર રાતથી વરસાદ ચાલુ હોવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો જળ સમાધિ લેવા લાગ્યા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે તેમજ ટાઉન પ્લાનિંગના અભાવે જગ્યા જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. બનાસકાંઠામાં વરસાદથી કોઈ મોટી મુશ્કેલી તો ઊભી નથી થઈ, પણ હા, તંત્રની પોલ ખુલી ગઈ છે. મેઘરાજા જાણે હવે બનાસકાંઠામાં વરસાદની ઘટ પૂરી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.